નમસ્કાર, તો સાંજનો સમય છે. આજે પ્રસાદીમાં શું શું છે તમને બતાવશું. અને ઘણા બધા બહેનો છે, ઘણા બધા ભાઈઓ છે. આજે ખાસ કરીને કોક ને કોક કંઈક ને કંઈક લઈને આવતા જ હોય પ્રભુજી માટે. પણ આજે પણ ઘણી ખરી પ્રસાદી આજે બહારથી પણ આવેલી છે, મતલબ મીઠાઈમાં. અને સાથે અહીંયા જે ભોજન બનાવ્યું છે પ્રસાદી એ પણ તમને દેખાડશું સરસ મજાનો. જો બધા અમારા પ્રભુજી સરસ એક લાઈનથી બેસી ગયા છે. અને આજની પ્રસાદી સરસ મજાની ભોજન રસ છે, લાડવા, ગાંઠિયા, બુંદી, રોટલી અને આજે ચોળી બટાટાનું શાક છે, સાથે ખીચડી અને પાપડ. અને સરસ મજાના આજે જમવાનું પ્રસાદી છે. ઘણા બધા મહેમાન આવતા હોય, ઘણા બધા અમુકની ઈચ્છા હોતી હોય કે કંઈક ના કંઈક પ્રભુજીને દેવાની, એટલે કંઈક ના કંઈક વસ્તુ તો અમે લેતા જ આવે છે સાથે. અને જોઈ શકો સરસ મજાની બહેનો છે, ઘણા બધા ભાઈઓ છે, વડીલો છે આજે આવેલા છે. શું નામ છે બેન તમારું? નૂતનબેન. શું નામ છે બેટા તારું? નેન્સી. તમારું નામ શું છે બેન? નનાની. તમારું બેન? અર્પિતા. અર્પિતા બેન. શું નામ છે બેન? કાજલબેન. કાજલબેન. આજે તમે પ્રભુજીને જમાડવા માટે આવ્યા છો અને ફર્સ્ટ ટાઈમ છે તમારું. હા. તો તમને કેવું લાગ્યું છે અહીંયા બહુ જ ખાસ ખુશ થાવ છો દિલથી અને બહુ જ આનંદ મેળવ્યો છે. અહીંયા બધા લોકોને મળે. ફરીવાર ભગવાનને પ્રાર્થના કરો કે આવો મોકો મને ફરીથી છે. વાહ ભાઈ સર. આજે શેના નિમિત્તે જમણવાર છે અમારી તમારું? બાની પુણ્યતિથિ છે એ શું નામ છે નિમિત્તે. બાનું? રાજુબા. મેનુ આજનો સરસ મજાનું જમણવાર. પણ તમારા પણ એક ટાઈમનું ભોજન છે કે આખા દિવસનું ભોજન દેવું હોય તો અવશ્ય અમારા પ્રભુ આશ્રમમાં કોન્ટેક્ટ કરજો અથવા અમારી પ્રભુ આશ્રમની મુલાકાત લેજો. અને આજે ઘણા બધા મહેમાનો જમણવાર છે આપ્યું છે એના બાબત ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.